છે ને અમારા બધા મિત્રો અહીંયા બધા ભેગા થઈ ગયા ફ્લેમિંગો રિસોર્ટ બાજુ જઈશ આ બાજુ જવાતું ફ્લેમિંગો રિસોર્ટ અત્યારે હાવ મસ્ત મજાનું ચોખ્ખું થઈ ગયું છે પાણી હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો ફરીવાર નવા એક વિડીયો સાથે આપણે આવી ગયા તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ સપોર્ટ બધાની જય શ્રી રામ જય માતાજી અને મસ્ત મજાનું થઈ જશે ગુડ મોર્નિંગ અને તમે ગામનો વ્યૂ જો મોર્નિંગ આવી રીતના છે કે મસ્ત મજાનું આપણું ગામડું શું કહેવાય શુભ સવાર થઈ ગઈ છે ગામડામાં પણ અને તમારે પણ થઈ ગઈ હશે અને આજ ક્યાં જવાનું છે તમે વ્લોગમાં બન્યા રહેજો તો ખબર પડી જાય એન્ડ સુધી બન્યા રહેજો એટલે બહુ મજા આવી વ્લોગમાં અને અહીંથી તમે જો ખેતર બધા દેખાય મસ્ત મજાના લીલાછમ સોમાવાનો ટાઈમ છે કાંઈ નહીં મિત્રો બન્યા રહેજો બ્લોગમાં આપણે થોડાક ભાઈબંધની રાહ જોઈએ છે હજી નથી આવ્યો એટલે થોડીક રાહ જોઈએ એક જગ્યાએ લોકેશને જવાનું છે બન્યા રહેજો એટલે ખબર પડી જાય તો હજી આવે છે જે રસ્તામાં છે ફોન બોન બધું આવી જાય અત્યારે એનું બધા વાળી નીકળવાનું જ છે તો આવતો જ હવે હાલો અત્યારે મારો ભાઈ પણ આવી ગયો તો અત્યારે આવી છે આઈટી આવી રીતના કંઈક ગ્રુપ છે ચબરો અને આવી જશે રસ્તામાં અત્યારે બેન સવારનો સમય એકદમ પવન ઠંડો આવે સુરજ દાદા કઈ દેખાતા અહીંયા લાગે જરા દેખાય એવું બધી છે અત્યારે આપણે આઈટીઆઈ પૂગી જશ મસ્ત બધાના શું તમે કાઢો અત્યારના સવારમાં કાંઈ નહીં મિત્રો અમે પૂગી જશ હવે તમે 2 કલાક પછી પાછા આપણે મળીએ તો ચાલો અત્યારે 2 hours later તો હેલો દોસ્તો અત્યારે અમે બધા 12 વાગ્યા આવે અને સાફ સફાઈ થોડુંક કરવાની હતી અત્યારે થઈ જઈશ પૂરી અને અમારા બધા મિત્રો અહીંયા બધા ભેગા થઈ ગયા છે બધા માણસો સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ આપણો ભાઈ છે મિત્રો આપણા ભાઈને ફોલો લાઈક સબસ્ક્રાઇબ બધું કરજો ફૂલ સપોર્ટ કરજો આપણો જ ભાઈ છે અને રોજ આવા નવા વિડિયો આપતા રહે છે ए सुन इधर बेटे बात सुन હાથ પગ બધા ધોઈ લઈએ એવું પોઈન્ટ આવે ને અત્યારે આપણે ગાડી અત્યારે જઈ ફ્લેમિંગો રિસોર્ટ બાજુ જઈશ આ બાજુ જવાતું ઓફરોડિંગ વાળો રસ્તો છે હા અમે પાણી જોરદાર છે हम ऐसी ऐसी जगहों पर गए हैं जहां इंसान का जिंदा रहना मुश्किल था ये काम आसान नहीं है हर जगह खतरा है तकलीफें हैं और कई बार निराशा हाथ लगती है पर मुझे इस बात की खुशी है कि मेरे पास ऐसी टीम है जो इस शो को मुमकिन बनाती है તો મિત્રો ફ્લેમિંગો રિસોર્ટ અત્યારે આવી ગયું છે અત્યારે એના અંદર જવાની ફી હોય કે એમને મને કઈ ખબર નથી અમને ડાયરેક્ટ જઈએ છે અત્યારે મસ્ત મજાનું તળાવ નહીં તળાવ જેવું લાગે ડેમ છે જબરું આપણો મિની ડેમ કે તો હાલે એવું બધું છે ફ્લેમિંગો રિસોર્ટ અત્યારે મિત્રો છે ને ફ્લેમિંગો રિસોર્ટ બંધ લાગે છે કેમ કે ગેટ તો બંધ આગળ તમે જાઓ એટલે ગેટ બંધ હોય એટલે પછી પાછા અમે નીકળી ગયા છે બંધ જાય હવે ટેલવાડામાં અને મસ્ત મજાના અમે બીચે આવી ગયા કઈ બીચ છે તમે હવે જોઈ લેજો એક વાર પણ અમે આવ્યા હતા આ બીચે તમે જોઈ લેજો કઈ બીચ છે તમે ખાલી કમેન્ટમાં લખી દેજો મારો ભાઈ બંધ સાથે જ છે એટલે ફૂલ મોજ કરવાનું છે દરિયો છે બાજુમાં એક નંબર પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું છે હવે ને પહેલાં તો અમે આવ્યા હતા ધોળું પાણી હતું તમે આગલા વેગમાં તમે જોયું છે કે ગણપતિ પધરે આવ્યા હતા અમે તમે જોયું તો પાણી એકદમ ગંદુ હતું અત્યારે હાવ મસ્ત મજાનું ચોખ્ખું થઈ ગયું છે પાણી હા જુઓ તમે
કેમ મોજા મારે. આગળ મિત્રો એક કિલો છે ને જબરો, ને તમારે જવું હોય તમે ત્યાં જઈ શકો છો. આ રોડ લાગુ પડે ને ઓલા ભાઈ ના જઈશ તમે જાઓ, કાંઈ ઘટે નહીં. અરે વાહ. તો મિત્રો હવે આપણે દરિયાનો કઈ બધો વ્યૂ જોઈ લીધો અત્યારે. હવે આપણે જઈએ આવી રીતે કઈક શાનદાર વ્યૂ છે, જોરદાર. તમે યાર આવો મિત્રો. આપણે ગયા હતા એ જગ્યા છે ને લગભગ ITI થી 4 કિલોમીટર થાય એટલે અમે આવ્યા હતા, અને બહુ મસ્ત મજા આવી ગઈ. કેમ કે નાયા પાઈ નથી, કેમ કે પાછું ITI થી જવાનું બાકી છે, 2 કિલોમીટર થઈ જાય. અને 12 વાગે આપણે રિસેપ્શન એટલે ભાઈ નીકળી ગયા. અને યુવરાજભાઈ છે ગાડી આપે અત્યારે, અને આપણે વહે છે અત્યારે. આપણે બેઠવાનું છે કામ આવી રીતના સેટઅપ જોરદાર એવું બની ગયું. હાલો અત્યારે ITI આવી જશે તો હવે ચાલો હવે અંદર જાય, કેમ કે થોડુંક હવે ભણવાની બાકી છે. અને યુવરાજભાઈ હજી જશે, આપણે જઈએ એની સાથે. 2 hours later. તમને રજા મળી ગઈ, મતલબ કે છૂટી પડી ગઈ. અને આ ભાઈ એ વાળા છે એટલે વહેલા આવી જાય એટલે હુતાશ. આ જવું નથી ગયા, ચલો એ ભાઈ કે ચલો. આપણી ગાડી છે. હાલો ભાઈ ગાડી ચાલુ થઈ ગઈ. હા ભાઈ તો ઉપડ્યા ઘરે, આપણે જાય. સાવી તો મારી પાસે છે ગાડીની. मैं यहाँ से 40 किलोमीटर दूर तक देख सकता हूँ और यहाँ कोई इंसानी गतिविधि नहीं दिख रही. मेरे पास एक प्लान है, लेकिन पहले मुझे अपनी दिशा जाननी होगी. अगर आप नजर डालें तो इन घाटियों में काफी फर्क नजर आएगा. इतनी खतरनाक जगह पर रास्ता भटकना जानलेवा हो सकता है. इस भूरी बेजान जगह पर चटक रंग की कोई भी चीज आसानी से दिख जाती है. હાલો ભાઈ યુવરાજભાઈ ની ઘેર જઈશ. હવે આપણે પણ આપણે ઘેર જઈએ. બસમાં કાઢી નાખીએ કે ITI કરવા જાય કે બીજું કઈ કરવા જાય. ચાલો બસમાં કાઢી લે. ચાલો અત્યારે આપણે દુકાને આવી ગઈ, અને દુકાને બધું કામ ચાલુ છે. ગાડી મોટી રિપેરિંગ છે, અહીંયા ગાડી વોચિંગ નું થાય. અને મિત્રો અત્યારે સિટીમાં થોડું કામ હતું એટલે આપણે પતાવી લઈએ. કાપવું આપણું કાંઈ ઘટે નહીં. ચાલો કામ પતાવી લઈએ હવે.